હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં હશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ હું ને મારા દાદા જઈએ છીએ રાજપીપળા. હવે જોઈને હે ને એક અમારે બાબુ દાદા રહે છે, તો ત્યાં આપણે વાડીએ આંટો મારવા જઈએ ને. ગૌશાળા છે, તો આપણે ગૌશાળાએ હોતા ને આપણે આંટો મારવાનો છે. તો જોઈએ, હવે હું તમને હાલો રસ્તામાં બતાવું બધું. ફાઇનલી આપણે રાજપીપળા જવા નીકળી ગયા હતા. તો રસ્તામાં આપણે નેત્રંગ આવતો હતો. નેત્રંગ છે ને ડુંગરા ને એવું છે બહુ બધું. તો હું તમને બતાવું બધાને. તો અહીંયા મસ્ત રસ્તા ને એવું છે. અહીંયા વચમાં એક ઝરણું આવ્યું છે. આપણે શું કહેવાય કે સાપુતારાની બજારના ઝરણું આવે ને એ રીતનું. તો જુઓ, અલગ જ છે. આમ જુઓ, ઉપરથી આવે છે ડુંગરાઓમાંથી. ઉપરથી ઝરણું આવે છે, પણ ક્યાંથી આવે એ ખબર નથી. આમ જોવા ડુંગરોમાંથી આવે છે, ડુંગરોમાંથી. પાણી પીવા લાયક છે, ફૂલ મીઠું પાણી છે. આપણે ફિલ્ટરનું પાણી પીતા હોય ને એ રીતનું લાગે. આપણે બપોરે નાસ્તો કરવા પહોંચી ગયેલા થઈ. આપણે રાજપીપળા વટે ઊભા થઈ. જો અહીંયા બટેટાની પૂરી ને ભજીયા ને એવું બધું લીધું છે. સમોસા જે આવે છે. તો અમે અત્યારે નાસ્તો કરવા બે ગયેલા છે. થાકી ગયા સવારથી. ઘરેથી 9:30 નીકળ્યા. કાંઈ પોરો ખાધો નહોતો. હું હાલો આમ ડુંગરામાં ઘડી આંટા મેર્યા, પણ પછી ન્યાય નાસ્તો બહુ મજા ન હોય. પછી હું હાલો રાજપીપળાવાળા રોડે નાસ્તો કરશું. તો અહીંયા ભજીયાની દુકાન ભરે. તમે ગરમા ગરમ ભજીયા અમે બને જ છે. તો ત્યાં ઓર્ડર આપી દીધો સમોસાનો. ભજીયાનો ઓર્ડર આવ્યો તો આવી ગયા. ચાલો નાસ્તો કરવા બધા. અમારા દાદા તો નાસ્તો કરવા માંડ્યા બધા. ફૂલ ગરમા ગરમ. તો આપણે વાડીએ જઈએ પહેલાં આપણે મેં કીધું કે હોટલે જ આવું. તો જુઓ નર્મદા નાસ્તા સા આવું. તો આ હોટલ છે. તમે શું કહેવાય કે રોડ આપણે
સગડિયાથી આપણે આમ જઈએ ને આંબોલી બાજુ ને આ રસ્તામાં આવે તો તમે આવો તો અહીંયા જરૂર મુલાકાત લેજો. અહીંયા જો મહિન્દ્રા હોટેલ છે, જો અત્યારે પતરા ઉપર ઠેકડા મારે છે. આપણે ચા ને એવું બધું અહીંયા પીધું. તો ફાઇનલી આપણે વાડીએ તો પહોંચી ગયા. જો 12 વાગી ગયા છે, નહીં 12:38. 12 વાગે આપણે જો આમ કંઈક આમ કાંઈ દેખાતું નથી. હવે હું તમને સવારે દેખાડી વાડી કે વાડી આવ્યો તો વાડી તો દેખાડી જ પડશે તમને. જો તમે જોજો તો હું તમને સવારે બતાવ્યું. અત્યારે તો કંઈ દેખાતું નથી, અત્યારે 12:30 જેવું છું છે એટલે. પણ ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા. હવે હું તમને બતાવ્યું વાડીની બાજુમાં નદી ને એવું બધું. તો ચલો હવે હોઈ જઈએ, મળીએ પછી કાલે સવારમાં. ગુડ નાઇટ બધાને. અત્યારમાં ઊભો છો છું પરાણે કે રાતે આવું જાગતા 1-1.5 વાગ્યા સુધી. મેં તમને વિડીયો હા કે પી ગયા હતા 12:30 આજુબાજુ પી ગયા હતા. પછી વાતું કરીને એવું બધું કર્યું તો 1:30 વાગી ગયો હતો. પણ સવારમાં તો સાંજે તો કાંઈ દેખાય નહીં. તો સવારમાં જુઓ અત્યારમાં મારા બાબુ દાદા ગાવું એવું જોયું નહીં તો વૈયા જાય છે ગામમાં. જો ખેતર મેં તમને કાલે એક હોટલ તો બતાવી હતી. આજ સવારમાં આવી બીજી હોટલ આવ્યા. જો નું સૌરાષ્ટ્ર મહાકાળી સેવ ઉસળ આ બધું મળે. અમારે વનુ દાદાની જો જશે અંદર, મુકેશભાઈ બેઠા છે. તો આ હોટલ બીજી હોટલ આવી જાય. અમે પછી જ આવું છે પાછું આપણે ઘરે. તો આપણે રાજપીપળાથી પોકી ગયેલા છે તળગેશ્વર મારા આતાની ઘરે. આમ આતાની ઘરે તો નહીં, આતાની વાડીએ. તો આ ધાબો એવું છે મારા દાદા. તો વરસાદ હમણાં આવ્યો તો એને ધાબો પર આટા મારવા આવી એવા. તો આમ ખેતર છે, નાળિયેરી છે. તો નનકા નાળિયેર છે ખલેલા જેવા. સરસ છે. જો ફળિયો કેટલા વીઘા છે? 38 વીઘા. આમાં હેડો વાળા ઝાડવા દેખાય ને, એ ઝાડવા પૂરા થાય એટલે એ આ હેડો લાગી જાય. આ ઝાડવા એ હેડો. આ બધું એક હેડે 38 વીઘા. હા, અહીંથી આ હેડો પડી જાય આપણી દિવાલે છે. હા, તો ફાઇનલી કાલના મેં તમને એના રસ્તા અને વાડીઓ ને એવું જ બતાવ્યું. ઓલા પણ તમે રાજપીપળા જ્યાં ઢાંકાય વાડીને એવું બતાવ્યું નહોતું. કારણ કે અમે રાતે 12:30 1 વાગે સૂતા હોય ને પૂગ્યા હોય તો તમને વાડી ક્યાંથી બતાવી મારા અંધારામાં. સવારમાં થોડું ઘણું ઉતારેલું છે. અને આજે મારા આતાની ત્યાં આવેલા છે તો ત્યાં તમને જેવું તેવું મેં વાડીને એવું બધું બતાવ્યું. આજ આપણે વિડીયો પૂરો કરીએ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.